ઢોર પાર્ટી ગાયો પકડવા ગઈ હતી ગોલ્ડન ચોકડી પાસે। તે દરમિયાન 4-5 ભરવાડો દ્વારા ઢોર પાર્ટી લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો। માથાના ભાગે ડાંગ મારવામાં આવી હતી, સાથે પથ્થર મારવામાં આવ્યા હતા। ઢોર પાર્ટીના જે કર્મચારી છે તેમને પણ હાથમાં વાગ્યું હતું, સાથે તેમની ટીમ છે તેમને પણ મારવામાં આવ્યું હતું। હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી। ગોલ્ડન ચોકડીના ભરવાડ પર પોલીસ શું કાર્યવાહી કરે તે પણ એક જોવાનું રહ્યું। ઢોર પાર્ટીના કર્મચારી દ્વારા હરણી પોલીસ સ્ટેશન દ્વારા ન્યાય મળે તેવી માંગ કરી હતી। અમે ગાય પકડવા અમે રૂટ ફરી ફરીને પછી ગોલ્ડન આવ્યા। ગોલ્ડન કને અંદર અમારી હદમાં જે ગાય દેખાઈ તો ગાય પકડી, 4 ગાય હતી ટોટલ। એની અંદર અમે એક વાછેડી ને એક ગાય પકડી। તો ગાય પકડીને અમે આગળ લઈને ઊભા રહેલા, ચેકપોસ્ટ કરીને હરની ત્યાં આગળ અમે ઊભા રહેલા। એની અંદર એ 4-5 ભરવાડો આવ્યા। પહેલા એક આવ્યો, પછી ને એ કહે છે ગાય અહીં ઊભી રહેવા દો, તો અમે થોડી આગળ લઈ લીધી કારણ કે રોડ પર હતી, એટલે રોડને નડતર રૂપ ના થાય એ રીતના અમે સાઈડમાં દબાઈને ઊભેલા। એની અંદર બીજા ભરવાડો આવ્યા પાછળથી, ને એની અંદર એક ચોટલી વાળો ભરવાડો હતો, એ ડાંગ ને લઈને આવેલો, ને પછી ને ગજામાં એ દાઢી વાળો હતો ને ચોટલી હતી। પછી ને બીજો જે છે ને એ ડાંગ લઈને ઉભો રહ્યો ગાય કને, ને ગજામાં ચપ્પુ કાઢીને રસ્તો કાપવા ગયો। એની અંદર અમે રસ્તો એને ના પાડીને હટાવ્યો એને, પછી પાછળથી ફરીને સીધો ડાંગ મારવાનું ચાલુ કરી દીધી। એની અંદર અમારા સાહેબને ડાંગ મારી, ને બીજા એક મને ડાંગ મારીને જે પેલા અમારા ડ્રાઈવર હતા ને એને માથામાં પથ્થર માર્યો છૂટો દૂરથી। અત્યારે હરની પોલીસ સ્ટેશન આવ્યા છે। આમાં તો જે માર્યું છે ને જે કર્યું છે એના માટે ન્યાય મળવો જોઈએ। ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકી।